Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, welcome to video series in manufacturing engineering 1 and which is in third semester. Now in this lecture we discuss about unit 3 metal casting process and topic is core making or preparation. નેક્સ્ટ આપણે કોર મેકિંગ અને પ્રિપેરેશન અને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ કોર સમજ્યા હતા. નેક્સ્ટ હવે ત્યારબાદ આપણે કોર મેક કઈ રીતના બનાવવી તેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે ધીસ ઇઝ ધી પેટર્ન. આપણે સૌથી પહેલા તો પેટર્નની સિરીઝ જ ચાલુ કરેલી હતી કે વોટ ઇઝ પેટર્ન, પછી ટાઈપ્સ ઓફ પેટર્ન, definition of pattern, that all the things we have understood. Now આપણે ખબર છે કે this is molding sand. આ જે છે એ મોલ્ડિંગ ની સેન્ડ છે. નેક્સ્ટ આપણો જે આવશે સેશન એ મોલ્ડિંગ સેન્ડ ઉપર આવશે અને તેની અંદર આ જે છે એ કેવિટી એટલે કે રિસેસ એટલે કે એરિયા છે કે ત્યાં લિક્વિડ પેટર્ન એડ થશે અને this is core. આ આપણો આજનો ટોપિક છે કે આ જે છે કોર એ કોર કઈ રીતના બનાવવી, એના ટાઈપ્સ ઓફ કોર તો આપણે સમજી લીધા છે. હવે નેક્સ્ટ આપણું જે આવે છે ટાર્ગેટ એ છે આપણે કોર કઈ રીતના બનાવવી એટલે કે કોર મેકિંગ ઓર પ્રિપેરેશન. તો આપણે એના વિશે અત્યારે આપણે ડિસ્કશન કરવાનું છે. જો આની પહેલા ટાઈપ્સ ઓફ કોર અને ટાઈપ્સ ઓફ પેટર્ન નો વિડીયો તમે ના જોયો હોય તો તમે ખાસ તે વિડીયો જે છે એ આ લેક્ચરની સિરીઝમાં જ આપેલો છે, તો એ તમે ખાસ તમે જોઈ લો અને પછી નેક્સ્ટ આગળ વધો. તો નેક્સ્ટ આવે છે કોર મેકિંગ ઓર સે પ્રિપેરેશન. સો ઇન કોર મેકિંગ ઓર કોર પ્રિપેરેશન ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ પ્રિપેરેશન ઓફ સેન્ડ. આપણે જ્યારે પણ કોર બનાવવાની થશે ત્યારે એની અંદર આપણે તેના જે ટાઈપ્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કઈ રીતના કોર બનાવી તેના વિશે આપણે વાત કરશું. તો ખાસ તો લાક્ષણિકતાઓ ને તો બધી વસ્તુઓ બાદની વસ્તુ છે, પરંતુ પહેલા જે ઇમ્પોર્ટન્ટ જે છે એ જે પ્રિપેરેશન ઓફ સેન્ડ. પ્રિપેરેશન ઓફ સેન્ડ થશે પછી આપણે કોર મોલ્ડિંગમાં જશું. કોર કઈ રીતના મોલ્ડ કરવી, પછી આવશે કોરને બેકિંગ કરવાનું આવશે. કોરને બેકિંગ એટલે કે કોરને પકવવાની, એને ગરમ કરવાની, થોડીક હીટ આપવાની એને, અને લાસ્ટમાં આવશે એસે કોર ફિનિશિંગ. તો આ ચાર સ્ટેપમાંથી આપણે પસાર થવાનું છે. સો ફર્સ્ટ વન ઇઝ પ્રિપેરેશન ઓફ સેન્ડ. પ્રિપેરેશન ઓફ સેન્ડ ની અંદર એઝ યુ સીન હિયર આ જે છે એ છે સેન્ડ છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ સેન્ડ. આવી રીતના ઘણી બધી પ્રકારની સેન્ડ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે. ગ્રીન સેન્ડ છે, ડ્રાય સેન્ડ છે, લોમ સેન્ડ છે, ઘણી બધી પ્રકારની સેન્ડ અવેલેબલ છે. તો સેન્ડના ટાઈપ્સ જે છે એ પણ આપણે નેક્સ્ટ સેશન્સમાં આપણે સમજવાના છે એટલે કે જાણવાના છે. અને ધીસ ઇઝ ધી કોર. ઇટ્સ વન ડિઝાઇન્ડ ઓર સે કોર બેક્ડ કમ્પ્લીટ જે ફિનિશ્ડ આખી જે છે એક આખી આ કોર બનાવેલી છે કે જે સીધી પાર્ટની અંદર આપણે હવે અટેચ જ કરવાની રહી. તો આવી રીતની આ એક કોરનું એક એક્ઝામ્પલ જે છે એ તમને મેં અહીંયા દર્શાવેલું છે. હવે કોર સેન્ડ છે, આ જે કોર સેન્ડ, એ કોર સેન્ડ ઇઝ અ મિક્સચર ઓફ સેન્ડ એન્ડ બાઇન્ડર. સેન્ડ એટલે કે રેતી અને બાઇન્ડર એટલે કે બંધક. રેતી અને બંધક આ બંનેનું મિશ્રણ હોય છે. અને સેન્ડ ઇઝ બેઝિકલી અ સિલિકા વિથ લેસ ધેન 5% ઓફ ક્લે. 5% થી ઓછા પ્રમાણમાં એની અંદર માટી હોય છે. રેતી, ક્લે એટલે કે માટી. તો માટી હોય, સેન્ડ એટલે માટી અને ક્લે એટલે રેતી, બરાબર. તો 5% થી ઓછી એની અંદર ક્લે હોય અને ગ્રેઇન સાઇઝ ઓફ સેન્ડ ઇઝ વેરી સ્મોલ ટાઈપ. અને આના જે ગ્રેનની જે સાઇઝ હોય છે સેન્ડની એ એકદમ નાની હોય છે. સેન્ડ ઇઝ ડિપેન્ડ ઓન કોર ડાયમેન્શન. સેન્ડ જે છે અને વેરી સ્મોલ ટાઈપ ઓફ સેન્ડ ઇઝ ડિપેન્ડ ઓન કોરનું ડાયમેન્શન. હવે કોરનું ડાયમેન્શન કેટલું છે એ પ્રમાણે આ ગ્રેનની સાઇઝ જે છે ડિપેન્ડ કરતી હોય છે. એન્ડ મેટલ પોરિંગ ટેમ્પરેચર, મેટલનું પોર કરવાનું ટેમ્પરેચર કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. રાઉન્ડ સેન્ડ gives better result.
રાઉન્ડ સેન્ડ એટલે કે જેની ગ્રેન જે છે એ ગ્રેન એટલે કે કણો જે છે રેતીના સોરી માટીના એ કેવા હોય તો કે રાઉન્ડ શેપમાં હોય તો એ જે છે સેન્ડ એ વધારે જે છે એ બેટર રહે છે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે. નેક્સ્ટ આપણે એમાં આગળ જોઈએ તો એ છે કોર બાઇન્ડર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવાનું છે કે બંધક એટલે શું એમ. તો જ્યારે કોઈ પણ પ્યોર બાઇન્ડર જે છે ને એ એક બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે કોઈ પણ તમે સિમેન્ટ તમે બનાવો છો તો સિમેન્ટની અંદર પણ જો સિમેન્ટ જે છે એ તમને પાવડર ફોર્મમાં હોય છે, બટ જ્યારે તમે એની અંદર પાણી નાખો છો પછી એ સિવાય થોડું ઘણું એમાં બીજી મટીરિયલ નાખો છો, રેતી નાખો છો, પછી એ જે છે એ વ્યવસ્થિત જે છે એ કોઈ પણ જગ્યાએ એને તમે સ્ટિક કરી શકો છો. તો એવી જ રીતના જે છે ને કોર બાઇન્ડર એટલે કોર ની અંદર પણ તમારે બાઇન્ડર એટલે કે બંધક નાખવું પડે. તો પ્યોર sand does not have natural bond, so binders are added in sand, so it makes tight bond with atoms. પ્યોર સેન્ડ જે છે શુદ્ધ સેન્ડ એટલે કે રેતી જે છે શુદ્ધ, તો એ શુદ્ધ સેન્ડ જે છે ને એની અંદર નેચરલ બોન્ડિંગ ના હોય એમ, પ્રાકૃતિક હોય એવી રીતના એની અંદર બોન્ડ ના હોય. સો બાઇન્ડર્સ આર એડેડ, એની અંદર બંધક તમારો ઉપયોગ નાખવા પડે છે અને એના દ્વારા જે છે તમને ટાઈટ બંધ જે છે એટોમ્સ ની અંદર તમને મળે છે. અને બાઇન્ડર શું કામ કરે છે તો કે મેક્સ બોન્ડ વિથ સેન્ડ પાર્ટિકલ, તે સેન્ડ પાર્ટિકલ ની સાથે એક બંધ કરવાનું કામ કરે છે, બંધ જોડવાનું. સ્ટ્રેન્થ વધારે છે કોરની, એબ્રેશન ને રેઝિસ્ટ કરે છે એટલે ટૂંકમાં ભાંગી તૂટી આ તે બધી વસ્તુ થઈ જવું, એબ્રેશન ફસાઈ જવું. પછી ડ્યુરેબિલિટી, તેને સારામાં સારી રીતે સસ્ટેન કરવાની હાયર ટેમ્પરેચર ઉપર, તો એ ડ્યુરેબિલિટી પણ કોરને પ્રોવાઈડ કરે છે કોર બાઇન્ડર. નેક્સ્ટ એની અંદર આપણે જોઈએ તો કોર બાઇન્ડર જે છે એની અંદર બે પ્રકાર આવે છે. ફર્સ્ટ વન ઇઝ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક બાઇન્ડર. તો ઓર્ગેનિક બાઇન્ડર જે છે એની અંદર આવશે લિનસીડ ઓઇલ, સ્ટાર્ચ, વ્હીટ પાવડર, આપણે કહી શકીએ કે ભાઈ લોટ, પછી ઘઉંનો લોટ, પછી ડેક્સ્ટ્રીન, રેઝિન, પીચ, which all are the organic binder. Thermosetting plastic like urea, phenol are also a core binder. થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એને અંદર યુરિયા અને ફિનોલ પણ આવેલા છે, તે પણ બાઇન્ડર જ છે. ઇટ ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ લિક્વિડ એન્ડ પાવડર. કોર બાઇન્ડર જે છે એ લિક્વિડ અને પાવડર ફોર્મમાં પણ અવેલેબલ હોય છે. એટ હાઈ ટેમ્પરેચર ઓર્ગેનિક બાઇન્ડર આર બર્ન વિથ મોલ્ટન મેટલ, સો ઇટ ઇઝ હેવિંગ લિમિટેડ યુઝ. હાયર ટેમ્પરેચર ઉપર આ જે ઓર્ગેનિક બાઇન્ડર જે છે ને વધારે ન ચાલે. શા માટે? કારણ કે ભેગે ભેગા સળગી જાય. જ્યારે ધાતુ જે છે ને એ પીગળેલી ધાતુ એની અંદર નાખવામાં આવે અને ટેમ્પરેચર બહુ જ હાયર હોય તો તેની સાથે એમાં સળગશે. તેના હિસાબે આનો યુઝ જે છે એ લિમિટેડ છે. નેક્સ્ટ વન ઇઝ ઇનઓર્ગેનિક બાઇન્ડર. તો ઇનઓર્ગેનિક બાઇન્ડર ની અંદર આવશે બેન્ટોનાઇટ, સિલિકા ફ્લોર, ફેરસ ઓક્સાઇડ, ફાયર ક્લે. તો આ બધા ઇનઓર્ગેનિક બાઇન્ડર છે અને બેન્ટોનાઇટ અને સિલિકા ફ્લોર જે છે ને એનો ઉપયોગ સૌથી વધારે થાય છે. They are also available in fine powder and used in silica. ફાઇન પાવડરના સ્વરૂપમાં પણ તમને મળી રહે છે અને સિલિકાની અંદર પણ તેનો ઉપયોગ થાય છે, સિલિકા બનાવવામાં પણ એમ. At high temperature inorganic binder are not burned, so it gives a strength to core. હાયર ટેમ્પરેચર ની ઉપર આ બંધક જે છે એ સળગતા નથી અને સારામાં સારી તમને સ્ટ્રેન્થ એટલે કે તાકાત આપે છે કોરને. ઇનઓર્ગેનિક બાઇન્ડર ગીવ બેટર સરફેસ ફિનિશ ટુ કોર સરફેસ. ઇનઓર્ગેનિક બાઇન્ડર જે છે એ કોરની સપાટીને સારામાં સારી સરફેસ ફિનિશ આપે છે. આશા રાખું છું કે આ બધું તમને સમજાતું જ હશે, કારણ કે એકદમ ઈઝી છે. કોરનો શેપ અને કોરની ડિઝાઇન તમારા મગજમાં હોય તો તમે ઇઝીલી જે છે આ વસ્તુ તમે સમજી શકશો. કોર બાઇન્ડર ની અંદર આવે છે નેક્સ્ટ, અત્યારના સમય પ્રમાણે કોર ઓઇલ નો ઉપયોગ થાય છે કોર બાઇન્ડરમાં. તો લિનસીડ ઓઇલ, રેઝિન, મિનરલ ઓઇલ આ બધા કોર ઓઇલ છે. અને એના ફાયદા શું હોય કોર ઓઇલના? તો કે એની અંદર પ્રિપેર કરવા માટે મિનિમમ ટાઈમ જોઈએ મિક્સચર બનાવવા માટે. સો પ્રિપેરેશન ઓફ a core is easily removed after casting કાસ્ટિંગ કરેલું હોય તો એની અંદરથી જ્યારે કોરને તમારે બહાર કાઢવું હોય તો ઇઝીલી રિમૂવ પણ થઈ શકે.
Strength of core is easily controlled at wet core and backed core. તાકાત હોય જે કોરની એ કંટ્રોલ થઈ શકે જ્યારે વેટ કોર હોય ત્યારે. વેટ એટલે કે થોડીક આપણે આ એજ વાળી કોર હોય ત્યારે, અને બેક્ડ કોર એટલે જ્યારે કોર જે છે એ ગરમ થઈ અને પાકી ગઈ હોય કે જ્યારે તેની અંદર ભેજ ન હોય ત્યારે પણ, એટલે કે ટૂંકમાં બંને રીતે જે છે એની સ્ટ્રેન્થ જે છે એ કંટ્રોલ કરી શકાય. બેક્ડ કોર આર ટફ સો ઇટ ઇઝ ઇઝી ટુ હેન્ડલ. બેક્ડ કોર જે છે એ થોડીક આમ ટફ હોય, કઠણ હોય, તો એને જે છે તમે ઇઝીલી હેન્ડલ કરી શકો. નહીતર એવું થાય ઘણી વખત કે કોર જે છે એ સેજ આમ વધારે હાયર સ્ટ્રેન્થ અથવા ટફ ન હોય તો તમે એને હાથમાં લઈ અને થોડુંક આમ દબાવશો તો પણ તે કોર જે છે એ ભાંગી જાય. તો એ જે છે કોરનો ડ્રોબેક કહેવામાં આવે છે. તો કોર ઓઇલ જે છે એ જનરલી અત્યારે વધારે યુઝ થાય છે, યુઝડ ફોર ઓઇલ, સેન્ડ, બરાબર. The above mentioned core binder and core oil is homogeneously mixed in mixture or roller oil. રોલર અથવા તો મિક્સચર જે છે એની અંદર જે છે આ એક રૂપ એટલે કે કોર બાઇન્ડર અને આ કોર ઓઇલ જે છે બે એક સાથે નાખી મિક્સચર ની અંદર અને એનો ઉપયોગ કરવામાં આવે છે. અને બાઇન્ડિંગ ની સ્ટ્રેન્થ જો તમારે વધારે વધારવી હોય તો તેની અંદર તમારે વોટરનો પણ ઉપયોગ જે છે તમે કરી શકો, એટલે કે થોડુંક પાણી પણ તમે એમાં નાખી શકો. This all about the core preparation of sand and core binder. Now another one is core molding. તો કોર મોલ્ડિંગ ની અંદર જોઈએ તો એકદમ આ તમે ફિગરમાં તમે જુઓ છો કે એક તમને કોર આપેલી છે અને ધીસ ઇઝ કોર. આ તમને કોર આપેલી છે અને આ કોર જે છે ને તમારે બનાવવી છે. તો એના માટે તમે શું બનાવશો? તો તમે એક કોરનો એક બોક્સ બનાવશો. એટલે તમે એક રેક્ટેંગલ આવી રીતનું બોક્સ લેશો અને એ બોક્સની અંદર તમે આવી રીતના કોર જે છે એ મૂકી, કોરના બે પાર્ટ કરીને. એટલે જો આ તમને પાર્ટિંગ લાઈન ની સાથે આ કોરનો નીચેનો એટલે કે આ ડ્રેગ પાર્ટ તમને આપેલો છે. જો આ ડ્રેગ પાર્ટ છે, ડ્રેગ પાર્ટ. ઓકે, આની ઉપર આવી જ રીતનો સેમ ટુ સેમ આની કોપી વાળો જે છે ને ઉપરનો ભાગ આવશે, which is scope. રેડી? તો આની ઉપર જ આવશે એમ. તો એ કોપ ભાગ અને આ જે છે એ ડ્રેગ પાર્ટ. તો કોપ અને ડ્રેગ જે છે આ ડ્રેગ પાર્ટ બતાવ્યો છે અને ધીસ ઇઝ ધી પાર્ટિંગ લાઈન. આ એની પાર્ટિંગ લાઈન છે કે જ્યાંથી બે ભાગ પડશે. અને આ જે છે એ તમને એક આખું એનું ટોપ વ્યૂ બતાવેલું છે કોર બોક્સ. તો આવી રીતના એક આ રિસેસ એરિયાની અંદર જે છે કોર બનાવવા માટેનું આખું અહીંયા આજુબાજુમાં પણ પાછી સેન્ડ જ હોય અને વચ્ચે જે છે એ કોરની એક પેટર્ન મૂકેલી હોય. પેટર્ન નીકળી જાય અને પછી જે છે ને કોરનો ભાગ આ કેવિટી એટલે કે એક ખાલી જગ્યા એટલે કે કેવિટી મોલ્ડ જે છે એ તૈયાર થઈ જાય. હવે આ બની ગયા પછી શું કરવામાં આવશે? તો કે મેકિંગ કોર ફ્રોમ કોર સેન્ડ ઇઝ નોન એઝ કોર મોલ્ડિંગ. એટલે કે કોર સેન્ડ માંથી જયારે કોર બનાવવામાં આવે છે, આ કોર જે છે પણ એક સેન્ડ માંથી બનાવવામાં આવે છે. એટલે કોર જે છે એ કોર સેન્ડ માંથી બનાવવામાં આવે તો એને કોર મોલ્ડિંગ અથવા કોર મેકિંગ કહેવામાં આવે છે. અને કોર મેકિંગ વિથ મેન્યુઅલી ઓર બાય મશીન. અને આ કોર મેકિંગ જે છે એ મેન્યુઅલી પણ થાય અને મશીન દ્વારા પણ થાય. અને આની અંદર શું કરવામાં આવે? જયારે આની અંદર તમે ભરી દો પછી આ બંને પાર્ટ તમે ભેગા થઈ ગયો પછી એને રેમિંગ કરવામાં આવે. રેમિંગ કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં ઉપરથી એને હથોડી વડે આવી રીતના આમ ઠપકારવામાં આવે જેથી કોર જે છે ને એ જામી જાય. મેન્યુઅલી ઇન કોર બોક્સ એન્ડ સ્મોલ કોર ઇઝ પ્રિપેર્ડ. અને એના દ્વારા તમે નાની એવી આવી કોર જે છે એ બનાવી. લાર્જ ક્વોન્ટિટી આર પ્રિપેર્ડ ઓન મશીન. જો આવી રીતના તમારે વધારે ક્વોન્ટિટીમાં કોર બનાવી હોય તો તમારે એને મશીન ઉપર સેટ કરવી પડે અને બલ્કમાં તમે બનાવી શકો લાર્જ ક્વોન્ટિટીમાં. જો કાંઈ નથી આમાં કોરની આખું જે કોરનું બોક્સ હોય અહીંયા બરાબર છે. સોરી અહીંયા મેં સેન્ડ કીધું હતું પણ ઇટ્સ અ વુડન આખું બ્લોક હોય, કોર બોક્સ હોય અને એની અંદર અહીંયા જે છે ને આખું સેન્ડ થી ભરી દેવામાં આવે. સેન્ડ એટલે કે ટૂંકમાં કોરની સેન્ડ એટલે કે જે આખું આપણે પ્રીવિયસ જે 1 પોઈન્ટ ની અંદર આપણે જોયું ને કે પ્રિપેરેશન ઓફ સેન્ડ ની અંદર આપણે જે આખું કોર અને કોર બાઇન્ડર નું મિક્સચર કર્યું, એ મિક્સચર વાળું જે આખું જે આપણે કહી શકીએ એ જે મટીરિયલ હોય ને આની અંદર નાખી દેવાનું અને પછી જે છે એ બંને પાર્ટને કોપ અને ડ્રેગને બેને ભેગા કરી દેવામાં આવે અને પછી ઉપરથી એને રેમ કરવામાં આવે એટલે કે એને દબાવી દેવામાં આવે. અને હાથેથી પણ દબાવી શકાય એટલે કે ટૂંકમાં આપણે રેમ કરી શકાય હથોડી વડે કે તેવી રીતના. અને કા પછી મશીનની અંદર જ્યારે માસ એટલે કે લાર્જ જે પ્રોડક્શન કરવું હોય, વધારે બલ્કમાં બનાવવાના હોય નંબર ઓફ કોર, તો એને મશીનની ઉપર એક સાથે દબાવવામાં આવે.
સો ડિફરન્ટ કોર મેકિંગ મશીન્સ આર યુઝડ સચ એઝ જોલ્ડ મશીન. તો એના માટે જે મશીન યુઝ થાય છે તો તેના માટે શું આવે? જોલ્ટ મશીન આવે છે, સ્ક્વેઝિંગ મશીન આવે, સેન્ડ સ્લિંજર, કોર એક્સટ્રુઝન મશીન, રોલ ઓવર મશીન, કોર બ્લોવર, શેલ કોર મશીન. આ બધા જ જે છે, આ સિવાય પણ ઘણા બધા મશીન જે છે એ અવેલેબલ છે માર્કેટની અંદર આવી રીતની કોર બનાવવા માટે. અને કોર બેકિંગ બાય મેન્યુઅલ મશીન યુઝ ધ ડિફરન્ટ કોર બોક્સીસ. તો આની અંદર અલગ અલગ પ્રકારના કોર બોક્સીસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, સચ એઝ ડમ્પ બોક્સ, સ્પ્લિટ બોક્સ, સ્ટ્રિકલ બોક્સ, રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ બોક્સ એન્ડ ગેંગ બોક્સ. હવે અલગ અલગ પ્રકારના બોક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રિકલ બોક્સ જે છે, સ્ટ્રિકલ, તો સ્ટ્રિકલ બોર્ડ, સ્ટ્રિકલ બોર્ડ આ શબ્દ ક્યાં આવેલો છે કોમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા તો આપણે નેક્સ્ટ આપણી મીટિંગની અંદર આપણે તમારે જણાવવાનું રહેશે કે સ્ટ્રિકલ બોર્ડ આ શબ્દ ક્યાં આવેલો છે. સ્ટ્રિકલ બોર્ડ, નોટ બોક્સ. બોક્સ તો અહીંયા છે જ. ઓકે, હવે નેક્સ્ટ આપણે એની અંદર એ બી જોઈ લઈએ કે સેન્ડ અને જે બાઇન્ડર હોય ને, કે જે બોક્સની અંદર તમે નાખેલા હોય જરૂરિયાત મુજબ, અને જ્યારે મશીનની અંદર અથવા તો મેન્યુઅલી તમે કોઈ પણ રીતે તમે કરશો તો તેની અંદર જે છે ને એ વ્યવસ્થિત જે છે એ સેન્ડ જે છે એ જામી જશે અને આખે કોર બની જશે. સોફ્ટ અને મીડિયમ કોર જે છે એ સ્ટીલ વાયર અને રીઇન્ફોર્સમેન્ટ સ્ટ્રક્ચર દ્વારા જે છે સારામાં સારી સ્ટ્રેન્થ આપશે. એટલે એની અંદર સ્ટીલના વાયર અથવા તો રીઇન્ફોર્સમેન્ટ સ્ટ્રક્ચર તમારે બનાવવું પડશે. અને મોટી સાઇઝની કોર હશે તો bigger size and porous core is prepared with the help of asbestos or for better strength. એની અંદર bigger size ની કોર હશે તો તેની અંદર asbestos મટીરિયલ તમારે નાખવું પડશે. તો this is the core molding. હવે નેક્સ્ટ આપણે જોઈએ એના પછી તો that is core baking. કોર ને આપણે મોલ્ડ પર કરી લીધી, કોર આપણે બની ગઈ. હવે આપણે કોર જે છે એને આપણે પકવવાની છે, એટલે કોર બેક કરવાની છે. તો જનરલી બેકિંગ ઇઝ કેરીડ આઉટ ઇન ઓવન્સ. ઓવનની અંદર જે છે એ બનાવવામાં આવે છે. ઓવનના પણ ઘણા બધા પ્રકાર છે, એ પણ આપણે એમને જોશું. તો ઓવનની અંદર જે છે ને એ નાખવામાં આવે, અને એના માટે શું હોય તો કે ડ્રોવર્સ. ડ્રોવર એટલે કે દરવાજા, શેલ્ફ્સ એટલે નીચેના આવી રીતના રોલર પાટિયા હોય. પછી અધર હોલ્ડિંગ ડિવાઇસીસ, બીજી હોલ્ડિંગની ડિવાઇસીસ પણ અહીંયા સાઈડમાં મૂકેલી હોય છે. પ્લેટ્સ ને બધું હોય છે. અને કન્ટિન્યુઅસ પ્રકારની આ જે છે ને ઓપરેશન હોય જનરલી તો. અને કોર આર પુટ આઈધર ઇન બેચીસ ઓર કન્ટિન્યુઅસલી ઓવર મૂવિંગ શાફ્ટ્સ. એટલે કે બેચની અંદર ઉપર પણ કોર જે છે એ મૂકવામાં આવે છે. એક કોઈ પણ એક બોક્સની અંદર, ચોરસ બોક્સની અંદર મૂકી, જસ્ટ લાઈક આપણે કહી શકીએ આપણે બેકરીની અંદર જાય તો પાવ કેમ એક પ્લેટની અંદર મૂકીને ભઠ્ઠીમાં મૂકે, એવી જ રીતના પણ મૂકી શકાય. અથવા તો કન્ટિન્યુઅસલી એક આખી રોલર ચેન હોય આ માયલી જતી હોય, અને એની અંદર ધીરે ધીરે કોર અંદર એન્ટર થતી જતી હોય. તો ટેમ્પરેચર જે છે એ આ ઓવનનું અંદાજિત 150 થી 400 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ હોય છે. અને હીટ ઇઝ ઇન ઓવન ઇઝ પ્રોડ્યુસ્ડ બાય બર્નિંગ ઓઇલ ઓર કોક ઓર બાય ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ. ઓઇલ દ્વારા, કોલસા દ્વારા અથવા તો ઇલેક્ટ્રિક અવરોધ દ્વારા, એટલે કે ટૂંકમાં ઇલેક્ટ્રિસિટી દ્વારા. તો કોઈ પણ રીતે તમે આ જે ઓવન જે છે એને તમે ઓપરેટ કરી શકો છો. અને કોર બેકિંગ ટાઈમ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈપ એન્ડ ક્વોન્ટિટી ઓફ બાઇન્ડર યુઝ. કયા પ્રકારનું બંધક વાપરેલું છે તે પ્રમાણે જે છે તમારે કેટલી ઘડી કોરને પકવવી એ આધાર રાખે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ મોઇસ્ચર ઇન સેન્ડ એન્ડ સાઇઝ ઓફ કોર. અને સાથે સાથે તેની અંદર કેટલું ભેજ છે રેતીની અંદર, અને સાઇઝ ઓફ કોરની સાઇઝ કેટલી છે, એ બધી વસ્તુઓ જે છે એ અફેક્ટ કરે છે. વેન કોર આર બેક્ડ they are more easily supported on flat surface which should be incorporated in design. કોર જે છે એ બેક કરવામાં આવે છે ત્યારે એને ફ્લેટ સરફેસની ઉપર જ એને મૂકવામાં આવે છે, જેથી કરીને એની ડિઝાઇનની અંદર કંઈ ફેરફાર થાય નહીં. નીચેની સાઈડમાં ટેપર ફોર્મ કે એવું કાંઈ પણ વસ્તુ જનરેટ થાય નહીં. અને ઓકે, અત્યારે આમાં જોઈએ તો જનરલી કોરની અંદર જે છે એ થોડાક પોઈન્ટ જે છે એ પણ જોવામાં આવે છે. અને તે છે એ કોર બેકિંગ જે છે એ જનરલી આ 3 પોઈન્ટની ઉપર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ ઇઝ ટાઈપ ઓફ બાઇન્ડર યુઝડ ઇન કોર સેન્ડ. કયા પ્રકારનું બંધક જે છે એ કોર સેન્ડમાં વાપર્યું છે. ડાયમેન્શન એન્ડ સાઇઝ ઓફ કોર. ડાયમેન્શન અને સાઇઝ.
કોરના કેવા છે, બેકિંગનો ટાઈમ, આ બધી વસ્તુ જરૂરી છે. અને core is also made porous, so during baking gas can easily come out from core. એને પોરસ કરવામાં આવે છે કોરને પોરસ કરવી એટલે કે આમ છિદ્રાળુ પ્રકારની થોડી કોર હોય જેથી કરીને ગેસ જે છે ઇઝીલી એમાંથી બહાર નીકળે. અને એન્ડ ઇન્ટરનલ પાર્ટ ઓલ્સો બેક્ડ, અને તેના અંદરના પાર્ટ જે છે એ પણ વ્યવસ્થિત પાકી જાય. નેક્સ્ટ આપણે જોઈએ તેની અંદર તો ટાઈપ્સ ઓફ કોર બેકિંગ ઓવન્સ. તો ફર્સ્ટ વન ઇઝ બેચ ટાઈપ ઓવન. બેચ ટાઈપ ઓવન જે છે એ જ્યારે કોઈ સ્પેસિફિક ક્વોન્ટિટીની અંદર તમારે કોર્સ બનાવવાની હોય, જેમ કે ભાઈ 5 કે 10 જ અથવા તો 5 એપ્રોક્સિમેટલી એમ ગણી લો ને કે ટૂંકમાં લિમિટેડ ક્વોન્ટિટી હોય, તો ત્યારે તમારે બેચ ટાઈપ ઓવનનો ઉપયોગ કરવો પડે. અને આ બેચ ટાઈપ ઓવનની અંદર પણ આમ જોઈએ તો ઓઇલ દ્વારા પણ ચાલતી હોય અથવા તો કોક દ્વારા પણ ચાલતી હોય આ બેચ ટાઈપ ઓવન. અને ઇલેક્ટ્રિક અથવા તો ગેસ દ્વારા પણ ચાલતી હોય અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે જોઈએ તો આ બેચ ટાઈપ ઓવન જે છે સ્પેસિફિક ક્વોન્ટિટી માટે વપરાય છે. અને પ્રિપેર્ડ બેચ કોર ઇઝ પ્લેસ્ડ ઓન અ પોર્ટેબલ રેક. આ નીચે જે તમને અહીંયા પોર્ટેબલ રેક દેખાય છે, પોર્ટેબલ રેકની ઉપર તમારે જે છે એ કોર જે છે એની આખી પ્લેટ જે છે એ મૂકી દેવાની, અને પછી એને અહીંથી પુશ કરવાનું એટલે અંદર અહીંયા એન્ટર થઈ જાય. પછી આ બંને દરવાજા બંધ કરી દેવાના અને પછી આને હીટિંગ આપવાનું એટલે એ બેક થશે, એટલે બેકિંગ થશે, એટલે પાકશે. એન્ડ placed on a portable rack or placed on portable rack or on a dryer and baked in oven. Oil, coke or gas is used for burning in batch type oven, as we have discussed earlier. હવે નેક્સ્ટ એના પછી જોઈએ તો કન્ટિન્યુઅસ ટાઈપ ઓવન આવે છે. તો કન્ટિન્યુઅસ ટાઈપ ઓવન જે છે એ પણ સિમિલર ટુ બેચ ટાઈપ ઓવન જ છે, પરંતુ આની અંદર એવું છે કે કન્ટિન્યુઅસલી કોરની જે કાંઈ પણ પ્લેટ્સ હોય આખી એ પ્લેટ જે છે બનેલી એ બધી જે છે આની અંદર આમ કહેવાય ધીમે ધીમે જે અહીંયા મૂકવામાં આવે અને એ જે છે એ અંદર એન્ટર થતી જાય અને એ કોર બેકિંગ જે છે એ આ 2, 3 અને 4 કે 5 આ ફ્લેમેબલ એરિયાઝની અંદર પસાર થાય અને બહાર નીકળે એટલે એ ઓકે, એટલે ટૂંકમાં બાકી ગયું. Similar size, small and in mass quantity core is required. Continuous type oven is used. Here, for loading of core inside the oven, conveyor or rail is used and passes slowly inside the oven, and the other end unloading or core is taking place. આવી રીતના ટૂંકમાં કરવામાં આવે છે, બીજી સાઈડથી અનલોડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ડાઇલેક્ટ્રિક ટાઈપ ઓવન. ડાઇલેક્ટ્રિક ટાઈપ એટલે કે ટૂંકમાં આની અંદર ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ દ્વારા અથવા તો ઇલેક્ટ્રિસિટી દ્વારા જે છે એ આ કોર ઓવન જે છે એ ચાલતું હોય અને ઓવનને હીટ કરે છે, બેક કરે છે. તો તેના માટે આખી આમ તો જે ઘરે જે ઓવન હોય અથવા તો બરાબર એવા પ્રકારના જ આ ઓવન હોય છે ઇલેક્ટ્રિક ટાઈપ, કારણ કે આની અંદર ઇલેક્ટ્રિકલ રિંગ્સ આવેલી હોય છે કોપરની ને એવી આજુબાજુમાં, અને હીટ થતી હોય, ગરમ થતી હોય તેવી રીતના એમ. જસ્ટ લાઈક આપણે હીટર ઘરે જે હોય પાણી ગરમ કરવાનું તે જ ટાઈપની ઉપર આની અંદર કોઇલ્સ હોય છે. For high quality and fast baking, this dielectric baker is used. Here temperature is properly controlled. Core is placed on cement bonded asbestos plate. Core જે છે એને સિમેન્ટ બોન્ડેડ asbestos પ્લેટ ની ઉપર જે છે એ મૂકવામાં આવે છે અને તેવી રીતના જે છે એ હાલતી હોય છે. અને આ જે છે આખું આ કોરનું આ ઓવનનું ડોર છે આપણને ખ્યાલ આવી જાય કે આને ઓપન કરવાની એની અંદર જે છે કોર જે છે એ કોર જે છે અને asbestos plate ની ઉપર મૂકી દેવાની. Okay, these all are the types of core oven. Now last one is core finishing. Core finishing ની અંદર આપણે લાસ્ટમાં જ્યારે કોર ફિનિશ કરવાની હોય તો સૌથી પહેલા આપણે એને ક્લીન કરવી પડે છે. ક્લીન કરશું આપણે એને અનવોન્ટેડ એની ઉપરથી રહેલા જે ફિન્સ આજુબાજુમાં સેન્ડના પાર્ટિકલ્સ, પછી પ્રોજેક્શન એટલે કે જે એક્સ્ટ્રા આજુબાજુમાં જે કોરનો થોડો ઘણો પણ રેતી કે એવું બધું કંઈ મટીરિયલ હોય કાળું એવું જામી ગયેલા હોય ડાઘા હાથે, એ બધી વસ્તુઓ બ્રશ દ્વારા, ફાઇલ દ્વારા અથવા તો એબ્રેસિવ ટૂલ દ્વારા તમે એને સાફ કરશો. કોટિંગ એની ઉપર કરવામાં પણ આવે છે. અને ફોર પ્રોડક્શન અગેન્સ્ટ કોરોઝન એન્ડ મોઇસ્ચર, કાટ ન લાગે અને ભેજ ન લાગે એના માટે એની ઉપર કોટિંગ પણ કરવામાં આવે છે. ઇટ ઓલ્સો ઇમ્પ્રૂવ સરફેસ ફિનિશ.
fine sand or graphite or zircon used for coating. અને કોટિંગ માટે શું કરવામાં આવે છે કે ભાઈ ફાઇન સેન્ડ હોય, એકદમ ફાઇન સેન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો ગ્રેફાઇટ અથવા તો ઝિરકોન, આ ત્રણેય મટીરિયલ જે છે એને તમારે કોરના કોટિંગ માટે વાપરી શકો છો, કે જે સરફેસ ફિનિશ ઇમ્પ્રૂવ કરે છે કોરની. It is applied by spraying or merging components or with the brush. Coating is also known as core dressing. એને જે છે સ્પ્રે દ્વારા અથવા તો મર્જિંગ દ્વારા એની ઉપર જે છે એ લગાડવામાં આવે છે. હવે નેક્સ્ટ આવે છે સાઇઝિંગ. To give accurate dimension as per design or on core, different operations for sizing are carried out such as file work, scraping or grinding. Template or gauge is used for accurate measurement. Template અથવા તો gauge જે છે એને accurate measurement માટે ઉપયોગ કરવામાં આવે છે, અને આપણે ફાઇલ વર્ક અથવા તો ગ્રાઇન્ડિંગ દ્વારા, સ્કેપિંગ દ્વારા જે છે એ સાઇઝિંગ જે છે એ થોડુંક કોરનું પણ કરવું પડે છે. થર્ડ વન ઇઝ કોર એસેમ્બલી. કોર એસેમ્બલીની અંદર આવશે એ કોર જે છે એને તમે એસેમ્બલ પણ કરી શકો છો. વન અથવા તો મોર કોર, એક અથવા તો એકથી વધુ કોર જે છે એને રિક્વાયર્ડ જોઈન્ટ કરી અને પછી એને તમે કોરની એસેમ્બલી પણ બનાવી શકો છો. ડિફરન્ટ પાર્ટ્સ ઓફ કોર ઇઝ જોઈન્ટ બાય ટોક, ડેસ્ટ્રીમ, પાવડર એ પેસ્ટ વિથ વોટર. બરાબર, ઘણી બધી રીતે ટૂંકમાં એને તમે જોઈન્ટ કરી શકો, જસ્ટ લાઈક ટોક દ્વારા, ડેક્સ્ટ્રીન દ્વારા, પાવડર પેસ્ટ દ્વારા, પછી પાણી દ્વારા, એવી રીતના. પછી નેક્સ્ટ કોર ફિનિશિંગ દ્વારા. હવે આપણે જે છે ચારે ચાર પોઈન્ટ આપણે સમજી લીધું કે કોર પ્રિપેરેશન કઈ રીતના કરવી. પ્રિપેરેશન ઓફ સેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ, ધેન આફ્ટર કોર મોલ્ડિંગ. કોર મોલ્ડિંગ જોયું આપણે, પછી કોર બેકિંગ, અને લાસ્ટ વન ઇઝ કોર ફિનિશિંગ. અહીંયા આપણું કોર પ્રિપેરેશન પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે CO2 કોર. તો CO2 કોર જે છે એ પણ કાર્બન ડાયોક્સાઇડ કોર, બહુ જબરદસ્ત કોર છે. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. તો આની અંદર શું કરવામાં આવે છે તો કે આ જે છે ને એકદમ ઈઝી વસ્તુ છે, કે સૌથી પહેલા એક કોર બોક્સ લેવામાં આવે છે. કોર બોક્સ જે છે ને એકદમ જાડા મટીરિયલનું બનાવવામાં આવે છે, અને મિક્સચર ઓફ ડ્રાય સેન્ડ, સોડિયમ સિલિકેટ એ જે છે એ કોર મેકિંગમાં લેવામાં આવે છે. એટલે કે ડ્રાય સેન્ડ અને સોડિયમ સિલિકેટ બંને વસ્તુ જે છે ને એ કોર બાઇન્ડર તરીકે તમે એને ઉપયોગ કરશો. ડ્રાય સેન્ડ, ડ્રાય સિલિકા સેન્ડ અને સોડિયમ સિલિકેટ એ કોર બાઇન્ડર તરીકે કોરની અંદર નાખવામાં આવે છે, અને કોર એટલે આપણને ખબર છે કે સેન્ડ હોય છે. તો હવે એના દ્વારા કોર સેન્ડ ઇઝ રેમ્ડ ઇનટુ કોર બોક્સ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઇઝ પાસીસ થ્રુ ઇટ. હવે જે કોર તમે બનાવેલી છે ડ્રાય સેન્ડ પ્લસ સોડિયમ સિલિકેટ આ બંનેના મિક્સચર દ્વારા એને તમારે આની અંદર એટલે કે કોર બોક્સ ની વચ્ચે જે છે ને મૂકી દેવાનું, અને વ્યવસ્થિત એને જો બંને સાઈડ થી સીલ કરી એટલે ટૂંકમાં ટાઈટમ ટાઈટ એને પેક કરી દેવાનું. એ પેક થઈ જાય પછી સાઈડમાં એક વાલ હોય, એ વાલ દ્વારા જે છે ને કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે ને નીચેની સાઈડ થી એની અંદર થી પસાર થશે, અને આ ઉપરની સાઈડ હોય ત્યાંથી એને બહાર નીકળી જશે. જ્યારે એ CO2 કોર અને એટલે ટૂંકમાં જે કોરની અંદર સોડિયમ સિલિકેટ છે, સિલિકા સેન્ડ છે, એ બંનેનું મિક્સચર ને એ બધી વસ્તુ છે, અને સાથે સાથે થોડુંક મોઇસ્ચર કન્ટેન્ટ પણ નાખવામાં આવે છે, એપ્રોક્સિમેટલી 3% જેટલું. હવે જે છે CO2 ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે ને એ કોરમાંથી પસાર કરવામાં આવે. હવે કાર્બન ડાયોક્સાઇડ ગેસ જ્યારે તેમાંથી પસાર થશે એટલે તેમાં કેમિકલ રિએક્શન થશે. કેની વચ્ચે તો કે સોડિયમ સિલિકેટ અને કાર્બન ડાયોક્સાઇડ ની વચ્ચે. સોડિયમ સિલિકેટ આપણે કોર બાઇન્ડરમાં ઓલરેડી નાખેલું છે, અને એના દ્વારા શું બનશે તો કે સિલિકા જેલ બનશે. અને આ જે સિલિકા જેલ જે છે તે આ સિલિકા પાર્ટિકલને સ્ટ્રોંગલી જોઈન્ટ કરશે. આખા જે બધા જે સેન્ડના પાર્ટિકલ જે છે ને એને સિલિકા પાર્ટિકલ તરીકે સ્ટ્રોંગલી જોઈન્ટ કરશે, અને તેના દ્વારા આખી CO2 કોર વ્યવસ્થિત બનશે. Here are the two examples of CO2 core. કે આવી રીતના CO2 core થી છે ને સ્મોલર ટાઈપના જે પાર્ટ્સ હોય કે જે અતિશય હાયર સ્ટ્રેન્થ ધરાવતા હોય અને એનું જ્યારે કાસ્ટિંગ કરવાનું હોય ત્યારે CO2 core નો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ અને ફાસ્ટ છે. કોર બેકિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. એના એડવાન્ટેજીસ આપણે જોઈએ તો એ સરળ અને ફાસ્ટ પ્રોસેસ છે CO2 કોર દ્વારા. પછી કોર બેકિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ. આમાં કોરને પકવવાની જરૂર નથી પડતી. અને કોર ઇઝ સ્ટ્રોંગર ધેન પ્રોસેસ બાય અધર પ્રોસેસ. કોર જે છે એ બીજી બધી પ્રોસેસ કરતા વધારે મજબૂત બને છે.
અને યુઝડ ફોર કાસ્ટ આયરન, સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, અલોય સ્ટીલ etc. કાસ્ટ આયરન હોય, સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, કોપર અલોય હોય, કોપરની મિશ્ર ધાતુ હોય, કોઈ પણ જગ્યાએ જે છે ને આ CO2 કોરને તમે વાપરી શકો. અને મેજર આનો ડિસએડવાન્ટેજીસ એ છે કે ઇટ કેન નોટ બી રીયુઝ. આ કોરની સેન્ડ અથવા આ કોરનું મટીરિયલ જે છે એને તમે રીયુઝ કરી શકો નહીં. આ એનો બહુ સૌથી મોટું ડિસએડવાન્ટેજીસ છે, એ ખાસ આપણે યાદ રાખીએ. લાસ્ટ વન ઇઝ મોલ્ડિંગ સેન્ડ. આપણે અત્યાર સુધી આપણે વાત કરી કોર સેન્ડની, તો મોલ્ડિંગ સેન્ડમાં આપણે થોડુંક જોઈ લઈએ. મોલ્ડિંગ સેન્ડ જે છે આમ તો ઘણી બધી પ્રકારની આવે છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે. કેના માટે? જ્યારે પ્રોડક્શન ઓફ સેન્ડ કાસ્ટિંગ, તમારે સેન્ડ કાસ્ટિંગનું પ્રોડક્શન કરવાનું આવે ને ત્યારે. અને સેન્ડ જે છે એ જે પથ્થરો હોય, પથ્થરોને ત્યારે તોડવામાં આવે છે અને એનાથી સેન્ડ જે છે એટલે કે રેતી તૈયાર થાય છે. અને એ સિવાય ડ્યુ ટુ નેચરલ ફોર્સિસ સચ એઝ ફ્રોસ્ટ, વિન્ડ, રેઇન એન્ડ એક્શન ઓફ વોટર, સેન્ડ ઇઝ ઓલ્સો ફોર્મ. એટલે કે આપણને ખબર છે કે જ્યારે વાવાઝોડું હોનાર હતો અથવા તો કઈ એવી રીતના પવન દ્વારા, પાણી દ્વારા અથવા તો વરસાદ દ્વારા ઘણી બધી રીતના ટૂંકમાં સેન્ડ એટલે કે રેતી જે છે એ બનતી હોય છે, which is natural sand. The sand having natural impurities and also available in different colors like yellow, brown, white and red. તો રેતીની અંદર જે છે એ ઘણી બધી નેચરલ આપણે એમ કહી શકીએ ઇમ્પ્યુરિટીઝ પણ એમાં હોય છે, એટલે કે એમાં જે ફાયદારૂપ તત્વો પણ એમાં હોય છે સેન્ડની. અને સેન્ડ જે છે ને ઘણા બધા કલરફુલ રીતની અવેલેબલ હોય છે. પીળી હોય છે, બ્રાઉન હોય છે, સફેદ હોય છે, લાલ હોય છે. ઓકે. અને એ સિવાય તમે તેની અંદર નાખી શકો સિલિકા. 90 થી 95% તમે સિલિકા જે છે એ તમારે મોલ્ડિંગ સેન્ડમાં નાખી શકો. અને સિલિકા જે છે તેના દ્વારા આની અંદર રિફ્રેક્ટરીનેસ આવે છે, હાયર ટેમ્પરેચર સસ્ટેન કરવાની પ્રોપર્ટી આવે છે, કેમિકલ સ્ટેબિલિટી, પછી પોરોસિટી એટલે કે છિદ્રાળુતા આવે છે, પરમિએબિલિટી આવે છે અને થર્મલ સ્ટેબિલિટી પણ આવે છે. અને 90 થી 95% તમે સિલિકા જે છે એ નાખી શકો. નેક્સ્ટ આવે છે ક્લે. ક્લે એટલે કે સેન્ડ એટલે રેતી, ક્લે એટલે માટી. તો માટી જે છે એ માઇક્રો ડાયામીટરના પાર્ટિકલ સ્વરૂપે એટલે કે સિલિકા સ્વરૂપે જે છે ને એ તમે નાખી શકો. અરાઉન્ડ લેસ ધેન માઇક્રો ડાયામીટર પાર્ટિકલ ઓફ સિલિકા known as clay that becomes a plastic when water is added. અને ઈ જે છે ક્લે એ પ્લાસ્ટિક તરીકે વર્તે છે જ્યારે પાણી એની અંદર નાખવામાં આવે છે ત્યારે. Clay consists of flagged shaped particles about 20 micron in diameter. એક નાના એવા ફ્લેક્ટ પ્રકારના નાના એવા ટૂંકમાં સેન્ડના પાર્ટિકલ તરીકે 20 માઇક્રોનના ડાયામીટર તરીકે ક્લે જે છે ને એ કામ કરતું હોય. અને મોસ્ટ પોપ્યુલર ક્લેસ આર કેઓલાઇટ એન્ડ બેન્ટોનાઇટ. અને કેઓલાઇટ હેઝ a melting point about 175 to 1787 degree centigrade. And bentonite has a melting point about 1250 to 1300 degree centigrade. તો બંને જે છે એ કેઓલાઇટ અને બેન્ટોનાઇટ બંને જે છે એ ક્લે તરીકે તમે સેન્ડની અંદર નાખી શકો, કોઈ પણ એક. એમ મોઇસ્ચર એટલે કે ભેજ પણ જે છે ને એ થોડુંક એમાં પાણી 2 થી 8% જેટલું પાણી એ સેન્ડની અંદર નાખી અને તમે મોઇસ્ચર નિર્માણ કરી શકો. અને મોઇસ્ચર જે છે ને એ પણ જરૂરી છે. એ પણ એક થોડુંક ક્લે અને સેન્ડની વચ્ચે હોમોજીનિયસ મિક્સચર તૈયાર થવા માટે જરૂરી છે. હોમોજીનિયસ એટલે એકરૂપ મિક્સચર, બરાબર. તો એ જનરેટ કરવા માટે મોઇસ્ચર જે છે ને એ પણ તમારે માટીની અંદર એટલે કે સેન્ડની અંદર તમારે નાખવું પડે. સો સેન્ડ, ક્લે એન્ડ સિલિકા, ક્લે એન્ડ મોઇસ્ચર, that three things which we have to add, which is required to make a molding sand. હવે નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર આપણે સમજશું ટાઇપ્સ ઓફ મોલ્ડિંગ સેન્ડ. ઓકે, થેન્ક યુ.